દોસ્તો, કલ્પના કરો કે અમેરિકામાં એક એવું નરક છે જે ફ્લોરિડાના વિશાળ દલદલોની વચ્ચે મગરમચ્છોથી ઘેરાયેલું છે અને ત્યાં 22,000 લોકોની કિસ્મત પર ફેંસલો લેવાઈ ચૂક્યો છે. શું આ નરકનો દરવાજો હવે કાયમ માટે બંધ થવા જઈ રહ્યો છે કે પછી આ માત્ર સત્તાની એક નવી ચાલ છે? $1 મિલિયન રોજના ખર્ચે ચાલતા આ એલિગેટર અલ્કાટ્રાઝ પાછળનું ભયાનક સત્ય અને ત્યાં કેદીઓ સાથે થતો દુર્વ્યવહાર જાણીને તમે ચોક્કસ સ્તબ્ધ થઈ જશો. અત્યારે અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાંથી એક અત્યંત ચોંકાવનારી અને ચર્ચાસ્પદ ખબર સામે આવી છે, જેણે ઇમિગ્રેશન નીતિઓ અને માનવ અધિકારો પર સવાલ ઊભા કર્યા છે. ફ્લોરિડાના ગવર્નર રોન ડિસેન્ટિસે ગુરુવારે એક મોટું નિવેદન આપતા જણાવ્યું છે કે ફ્લોરિડાના એવરગ્લેડ્સ વિસ્તારમાં આવેલું અને એલિગેટર અલ્કાટ્રાઝ તરીકે કુખ્યાત ઇમિગ્રેશન ડિટેન્શન સેન્ટર હંમેશાથી કામ ચલાવ જ રાખવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આ નિવેદન ત્યારે આવ્યું છે જ્યારે ન્યૂયોર્ક ટાઈમ્સે અહેવાલ આપ્યો હતો કે રાજ્ય અને સંઘીય અધિકારીઓ આ કેન્દ્રને બંધ કરવા અંગે પ્રારંભિક વાતચીત કરી રહ્યા છે. ગવર્નર ડિસેન્ટિસે લેકલેન્ડમાં એક ન્યૂઝ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું કે ગયા ઉનાળામાં આ કેન્દ્ર ખુલ્યું ત્યારથી અત્યાર સુધીમાં 22,000 જેટલા અટકાયતીઓને પ્રોસેસ કરવામાં આવ્યા છે અને તેમને ડિપોર્ટ એટલે કે દેશ નિકાલ કરવામાં આવ્યા છે. તેમણે બહુ જ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે એક સમયે અમે આ કેન્દ્રને ચોક્કસપણે તોડી પાડીશું, કારણ કે તે અમારો લક્ષ્યાંક જ હતો. જો ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીને એવું લાગતું હોય કે તેમની પાસે અન્ય સ્થળોએ અટકાયતીઓને રાખવા માટે પૂરતા સંસાધનો છે, તો આ સુવિધાને ધીમે ધીમે ઓછી કરવામાં આવશે. જો કે અત્યાર સુધી DHSના અધિકારીઓએ સત્તાવાર રીતે એવું નથી કહ્યું કે તેઓ આ કેન્દ્ર બંધ કરવા માંગે છે, પણ જ્યારે માર્ચ મહિનાના અંતમાં માર્કવેન મુલિન નવા સેક્રેટરી બન્યા ત્યારે તેઓ આ આખી વ્યવસ્થાને એક નવી નજરથી જોઈ રહ્યા છે. આ કેન્દ્ર વિશે જે વાતો બહાર આવી છે તે ખરેખર હૃદયદ્રાવક છે, કારણ કે ત્યાં રહેલા અટકાયતીઓએ બહુ જ ખરાબ શારીરિક પરિસ્થિતિઓ અને વકીલો સુધી પહોંચવામાં પડતી મુશ્કેલીઓનું વર્ણન કર્યું છે. DHS દ્વારા ગુરુવારે એવો ઇનકાર કરવામાં આવ્યો હતો કે તેઓ ફ્લોરિડાને આ કેન્દ્રની કામગીરી બંધ કરવા માટે દબાણ કરી રહ્યા છે. તેમણે ફ્લોરિડાને પ્રમુખ ટ્રમ્પના ઇમિગ્રેશન એજન્ડાને આગળ વધારવામાં એક મૂલ્યવાન ભાગીદાર ગણાવ્યો છે. પણ દોસ્તો, સૌથી મોટો પ્રશ્ન આર્થિક બોજનો છે, કારણ કે ફ્લોરિડા આ કેન્દ્ર ચલાવવા માટે દરરોજ $1 મિલિયન એટલે કે આશરે 8 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કરી રહ્યું છે અને ડિસેન્ટિસે સંઘીય સરકાર પાસેથી $608 મિલિયન વળતરની માંગ કરી છે, જે હજુ સુધી મળી નથી. આ કેન્દ્રના આંતરિક નિયમો પણ બહુ જ કઠોર છે, જે એક મુકદ્દમા દરમિયાન જાહેર થયેલા હેન્ડબુકમાંથી જાણવા મળે છે, જેમાં કેદીઓને તેમના ગુનાહિત ઇતિહાસના આધારે અલગ રાખવામાં આવે છે. અને સૌથી વધુ ભયાનક વાત એ છે કે જ્યારે હાજરી લેવામાં આવે ત્યારે કેદીઓને હલનચલન કરવાની કે વાત કરવાની પણ ચોખ્ખી મનાય છે. જો કોઈ એક વ્યક્તિ પણ ભૂલ કરે તો આખા ડોરમેટ્રીના તમામ લોકોને સામૂહિક સજા આપવામાં આવે છે અને તેમને તેમના રહેવાના એકમોમાં પૂરી દેવામાં આવે છે. આ હકીકત સાબિત કરે છે કે કાયદાના નામે ત્યાં કેવું દમન ચાલી રહ્યું છે. હવે જ્યારે આ કેન્દ્રને બંધ કરવાની વાતો ચાલી રહી છે, ત્યારે જોવાનું એ રહેશે કે શું ખરેખર આ માનવીય કારણોસર છે કે પછી આર્થિક બોજ અને રાજકીય સમીકરણો જવાબદાર છે. ફ્લોરિડાની આ મગરમચ્છોથી ઘેરાયેલી જેલનું ભાવિ હવે અધરતાલ છે. આ હજારો લોકોના જીવ અને કરોડો ડોલરના વહીવટ વચ્ચે જે સત્ય દબાયેલું છે તેને દુનિયા સમક્ષ લાવવું
બહુ જરૂરી છે. ગવર્નર ડિસેન્ટિસનું આ પગલું જો ખરેખર અમલમાં આવશે તો તે ઇમિગ્રેશનના ઇતિહાસમાં એક બહુ મોટો વળાંક સાબિત થશે, કારણ કે આટલા મોટા પાયે ચાલતા સેન્ટરને અચાનક બંધ કરવું એ વ્યવસ્થાપન માટે પણ એક પડકાર છે. વ્હાઇટ હાઉસ અને ટેક્સાસના નેતાઓ પણ આ હિલચાલ પર બારીકાઈથી નજર રાખી રહ્યા છે, કારણ કે આ જો મોડેલ સફળ થશે તો અન્ય રાજ્યો પણ પોતાના ખર્ચ ઘટાડવા માટે આવા પગલાં લઈ શકે છે. દોસ્તો, આ નરકને બંધ કરવું જોઈએ કે કેમ? તમારું શું મંતવ્ય છે તે કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.